અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ મથક ગ્રાઉન્ડમાં તારીખ 24/8/2024ના રોજ સવારે 11 કલાકે RAF ટીમ દ્વારા તહેવારો અંતર્ગત ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં જન્માષ્ટમી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો ધ્યાને રાખી RAFની તૈનાત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે RAFની ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ મથક, તાલુકા પોલીસ મથક ખાતે મુલાકાત કરી હતી અને તાલુકા શહેર પોલીસ મથકના વિસ્તારોમાં તહેવારો અંતર્ગત ફરજના ભાગે પોલીસ તંત્ર સતત ખડેપગે રહે છે, જ્યારે પરિસ્થિતિ અંતર્ગત લોકોમાં જાગૃતિ સાથે તહેવારોને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી RAF ટીમ દ્વારા સંકટ સમયે પરિસ્થિતિને પારખીને એલર્ટ લોકો રહે તેવી સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનોની હાજરીમાં માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા, જેમાં RAF કમાન્ડન્ટ શ્રી રતુલ દાસ સરની ઓર્ડરથી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કૈલાસ ચંદ સર, 2 ટીમ પ્લાન્ટૂન વાંકાનેર સહિત મોરબી શહેર જિલ્લાના વિવિધ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક સાથે કુટ પેટ્રોલિંગ કરી પોલીસ લોકોમાં શાંતિપૂર્વક તહેવારોનો મહોત્સવ યોજાય અને ભાઈચારા એકતાથી સમગ્ર દેશના નાગરિકોને એકતાનો સંદેશ પાઠવ્યો હતો। રિપોર્ટ અહેમદાબાદ મિત્ર આરિફ દિવાન, બ્યુરો ટીમ, મોરબી। મારું નામ કિશોરસિંહ બળવંતસિંહ ઝાલા, હું તાલુકા ભાજપમાં મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળું છું। આજરોજ વાંકાનેર તાલુકા અને શહેર પોલીસ સ્ટેશન દ્વારા RFA ટીમ, આપણે કેન્દ્રીય કે જેને કહેવાય કે રેપિડ એક્શન ફોર્સ, એ ટીમ આપણા વિસ્તારની અંદર બનતા બનાવોને રોકવાના પ્રયાસના ભાગરૂપે જ્યારે આવ્યા છે, ત્યારે એ લોકોએ એક મેસેજ આપ્યો છે કે આ આપણા વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકો હળીમળીને રહે એના માટેની ટિપ્સ અને સમજણ માટે આવ્યા છે। બહુ આ સારી બાબત છે અને આપણે બધા પણ આપણા વિસ્તારમાં આ લોકો આપણને સમજાવવા માટે આવે ત્યારે આપણે એને ગ્રહણ કરીએ અને આગામી દિવસોમાં આના સારા પરિણામ મેળવીએ એવી અપેક્ષા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।